ભિલોડાના દર્શન પટેલ હત્યા કેસના ન્યાયની માંગ છે। 200 ગ્રામજનો દ્વારા ડીએમ અને ડીએસપીને આવેદનપત્ર આપ્યું છે। ચોપલાનાર ગામના યુવક દર્શન પટેલની ગત 8 જુલાઈએ થયેલ હત્યાના મામલે આજે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો છે। ન્યાયની માંગ સાથે ચોપલાનારના આશરે 200 ગ્રામજનોએ અરવલ્લી જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર આપ્યું હતું અને ગ્રામજનોએ હત્યારાઓને વહેલી તકે કડકમાં કડક સજા થાય તેવી ઉગ્ર માંગ કરી છે। પોલીસે તપાસ ચાલુ હોવા છતાં ગ્રામજનોમાં એવી લાગણી છે કે કેસમાં વધુ ગંભીરતાથી કાર્યવાહી થાય। આવેદનપત્રમાં તેમણે તટસ્થ અને ઝડપી તપાસની માંગ કરી છે। જો યોગ્ય કાર્યવાહી નહીં થાય તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે। ડીએમ અને ડીએસપીએ ગ્રામજનોને ઝડપી અને ગંભીરતાપૂર્વક તપાસની ખાતરી આપી છે અને ગુનેગારોને સજા આપવાનું વચન આપ્યું છે। જે કેસની ગુજરાતી સાથે મયુર પોકાર માલપુર। તમારા ઇન્ટરવ્યૂમાં કહું છું કે એક પણ ફોન એના પર એવો કોઈ આવતો નથી। મધર ફાધર મિત્રો સિવાયના એવા કોઈ ફોન નથી આવતા કે એને પ્રેમનો કોઈ પ્રકરણ હોય। સામાન્ય રીતે મારી જોડે 24 કલાક રોકાયો હતો। એટલે અમારી આ ગામની અને સમાજની એક જ માગણી છે કે તટસ્થ તપાસ થાય। અમારો તો દીકરો જતો રહ્યો છે, પણ એની પાછળ જે કૃત્ય કર્યું છે અને જે લોકો છે એને કડકમાં કડક સજા થાય। એ જ દિવસે વાળા સાહેબે પીઆઈ સાહેબે પકડી અને જેને હત્યા કરી હતી એ નિસર્ગ નામના છોકરાને તો અંદર પૂરી દીધેલો છે। પણ તેમ છતાં એ ગામના સમાજના દરેક લોકોને એવી લાગણી છે કે તપાસ થાય, તટસ્થ તપાસ થાય અને જે ગુનેગારો અંદર સંડોવાયેલા છે, જેની પાછળ દોરી સંચારથી આ કૃત્ય કરવામાં આવ્યું છે, એ ઉજાગર થાય અને આ અમારા પરિવારને સાચો ન્યાય મળે એના માટેની અમારી આ માગણી છે। એટલે આજે અત્યારે અમે કલેક્ટર સાહેબ શ્રી અરવલ્લી અને એસપી સાહેબ શ્રી અરવલ્લીને આવેદનપત્ર આપીશું અને ગુજરાત સરકારમાં હર્ષ સંઘવી સાહેબ, માનનીય મુખ્યમંત્રી શ્રી અને તમામ જગ્યાએ અમે આની માગણી કરવાના છીએ। એ સંદર્ભે આજે અમે સમગ્ર લોકો આવ્યા છીએ। થેન્ક યુ।